જમીનમાંથી નીકળી હનુમાનજીની ચમત્કારી મૂર્તિ. મૂર્તિને સાફ કરવા છતાં પાછી ભીંજાઈ જાય છે તેલ અને સિંદૂરથી. શું છે આ ચમત્કારી મૂર્તિ? આવો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. વાત છે ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બલોદન ગામની, જ્યાં ગામ લોકો દ્વારા હનુમાનજીના મંદિરને નવનિર્માણ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પાયાના ખોદકામ દરમિયાન હનુમાનજીની ચમત્કારી મૂર્તિ નીકળી છે. ત્યારબાદ લોકો દ્વારા આ હનુમાનજીની મૂર્તિ સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે છે. ત્યારે બાદમાં આ મૂર્તિને એક જ દિવસ માટે મૂકી દેવામાં આવે છે. બીજા દિવસે ગામ લોકોને ખબર પડે છે કે આ મૂર્તિ પર તેલ અને સિંદૂર કોણે ચડાવ્યું. પછી આ મૂર્તિને શેમ્પૂ અને સાબુથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ 1 કલાક બાદ પાછી મૂર્તિ તેલ અને સિંદૂરવાળી થઈ જાય છે. ગામ લોકો દ્વારા મૂર્તિ વારંવાર સાફ કરવામાં આવે છે, પણ આ મૂર્તિ પાછી તેલ અને સિંદૂરવાળી થઈ જાય છે. ગામ લોકો આ મૂર્તિને હનુમાનજીની ચમત્કારી મૂર્તિ બતાવી રહ્યા છે. આ મૂર્તિમાંથી કઈ રીતે તેલ અને સિંદૂરવાળી થઈ જાય છે? જો વિજ્ઞાન દ્વારા ચેક કરવામાં આવે તો આનો ભેદ ખોલી શકે છે, ન કે પછી આ મૂર્તિ ચમત્કારી ગણવામાં કોઈ સંકોચ નથી. JKS ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર. ઓકે, આ હનુમાન દાદાની મૂર્તિ અમે મંદિર નવું બનાવવાનું ચાલુ કર્યું છે. એની બાજુમાંથી નીકળી છે. હનુમાન દાદાની મોટી મૂર્તિ હતી, એની બાજુમાંથી નીકળી છે મૂર્તિ. 2 મહિનાથી સતત તેલ સિંદૂર ચાલુ છે. કાયમી નવરાવીએ તોય તેલ સિંદૂર ચાલુ છે. આનો આ જાગૃત પરચો છે હનુમાનજી મહારાજનો. દરેક ગામજનો આખું ગામ આવી અને આ લોકો જોઈ ગયા અને રોજે રોજ નવરાવીએ આ મૂર્તિને. સતત અડધો કલાકમાં તરત હતું એની મૂર્તિ થઈ જાય છે.